વાગ્યા 4:30 અને આ મોરમનો ઢગલો છે ને એમાં લાઈન નાખીને નાલીમાં તબેલાની એમાં લાઈનની ઢાંકવા હાટું છે ને મોરમ નાખવાની હતી આ બે બાજુ છે અને હું ભરતી જા અને એ હાડક્યું જાય એ કામ અટાણે ચાલુ કર્યું 4:30 થયા હતી હું ઘડીક વારમાં છે ને 4:30 થયા ને હું ગાલો એવું કરે નાખીએ ને તો અડધી કલાકમાં એ લાઈનનું કામ થઈ જાય કે દુઃખનું હોય ને પરિયાણમાં જાય કે આજ નાખીએ ને કાલે નાખીએ ત્યાં બે બાયું છે ને હું ઘડીક વાર ટેકો દઈએ ને તો હું ભરતી જા ને એ નાખવી જોઈએ કારણ કે મોરમ વજનવાળી હોય અને એકથી ભરાય ને એકથી નખાય નહીં તી આજ કામ થોડું ખેતીનું ઓછું થયું તી ભરે અને નાખી દઈએ રીલ લીધે ગાડી આ ઉપર ચડાવતી અને 5:30 વાગ્યા હાઈના ઈડી રૂંઢાની નહીં તી રૂંઢા જ કહેવાય ત્યાંથી 5:30 થયા અને હું કહે ને થોડુંક બકાલનું વાવ્યું હતું ને એની થોડો નેદ ઉતો હતી નેદે અને એમાં ગોડે ને ડુંગળી પડી હતી ને બગડે જાત પરવાની ડુંગળી હતી તી બગડે ગલ જેવી હતી ને તી થોડીક છે ને 2-3 કિલો જેટલી તી ગોડે રૂપાર્યું ને હે ને એમાં પારિયું કરે ને ડુંગળી વાવે દઈએ ને તી લીલી ડુંગળી ખાવા થાય તો અને નકર થયું અહીં નાખે દે હું કે વાવે દઈએ હતી કીક પણ કાયમ આવી તો નકર પછી થયું ફેર એ કરી નાખીએ અને મીંદડું આવ્યું ભેરું બિસ્કુટનો ભૂકો દિયો ખાતો હતો ને તે ઢોરાણું તે સાટવા માંડ્યું તે હાલો એવું ફટાફટી કામ કરી નાખીએ ને પાછું એક હે ને હિયારાન દી હતી 6 વાગે તથા ફૂલ અંધારા થવા માંડે તે અડધી કલાક હે ને જે 6 વાગે તો ફટાફટ આ કામ લઈ લઈએ પરવા હે ને મરસાન આપણી દરાવીએ ને તીણા બી ઉતા તે કાઢ્યા ભેરા તો ઉધરો ખાવા માંડે તીખાય હોય ને એમાં તે આ બી ઉતા ને તે મરસાન દાંજલા તળ્યા ને બી હારી પેટ ઉતા ને મી આમ ને આમાં પ્લાસ્ટિકમાં પેકિંગ કરે અને મૂકી દીધા હતા તે હિયારાજી હું કાઢ્યું મળ્યું ને તે આસા સાટે દઈએ તે રોપાઈ થાવો હોય તો થઈ જાય તે અડધું સોપ સાટવા અને અડધાક રાખવા તે હાલો કામ લેલા જટ બકાલાનું રીંગણી વાવી હતી ને રોપ લેવે નર્સરીમાં જો રૂપારા રીંગણા નસલના લાગે તા ગા અને આ હે કોબી ઝીણકુડી જો રૂપારા લાગે તા બધા અસલના શિયાળામાં રીંગણા બહુ થાય એટલે લાગે જ જાય તા બાકી બીજી ઋતુ હોય ને તો કઈ નક્કી ન કહેવાય પણ જા શિયાળો હોય ને અસલ લાગે કા આ મરસી રૂપારી લાગે ગઈ લે બેન આવો એકલી આવી ખુશી ને
હાલો અટાણે વેગ્યા 7:30 અને આજ છે ને ભજીયાનો મોટે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે. મસ્તીનું બધું સુધારી લીધું અને પછી લોટો ડોવણ કરે અને મૂકી દીધો અને એમાં હે ને મસાલા ખાલી નાખવાના છે. તે પછી હું કાંડો એ ગરમ ગરમ ખાવા હોય ને ત્યારે જ બનાવીએ ને તો મસ્તી ના બને, બાકી ટાઢા તો કંઈ મજા ન આવે ખાવાની. તે હાલો એ છે ને કરવા મેથી સુધાર લીધી, મરચાં, લીલી ડુંગળી, ઉકળ ડુંગળી, બટેટા અને મેથી ભાજી ને બધું એ સુધાર નાખ્યું મસ્તીનું. અને લીંબુનો રસ છે ને સારી પેટ 1.5-2 લીંબુ જેટલો કાઢીને નાખો, ખાંડ નાખવી, અજમા, ખારો પાણીને પલાળીને નાખો. તે નકર છે ને ધોરા ફૂલ થાય, ખારાને પાણીને પલાળીને નાખીએ ને તો ખાંડ ને બધું નાખે અને બધો મસાલો કરે ને પછી સુલે જા ટાઈટના મજા આવે ને બનાવવાની. અને ધીરે ધીરે સળઈ મસ્તીના તે હાલો એ જાય અને બારણે બેસે અને બનાવી નાખા. ના કંઈ અંધારું આવે ને તે લાઈટ પણ બહુ સોફું ન દેખાય. તે આ કેસીને જ બનાવવાના, ના બનાવવાના હામટા કરવાના હે જ. તે ના જાય ને હું હાલો પછી વિડીયો ના આગળ અને તૈયાર કરી લીધું બધું એ તો ખણખરતા. બાકી ચટણી બનાવવી એ પણ પછી ગરમ ગરમ બનાવીએ ને તો મજા આવે. કે ઉનાળાની ટાઢી ચટણી હોય તો ભાવે, અને અટાણે ગરમ ગરમ ચટણી ને ગરમ ગરમ મેથીના ને ડુંગળીના ભજીયા અને અટાણે મજા આવે ખાવાની. તે મસ્ત બધું તૈયાર કરી લીધું અને એ બનાવવા. જો આમાં હે ને ચણાનો લોટ જાડો થોડો ડોવી નાખ્યો ફૂલ. પછી આમાં આપણી ડોવેને મૂકી દેવાય અને મસાલો નાખીને મૂકી દેવાય. ખારો ન નખાય અટાણે, પછી છેલ્લે જ્યારે બનાવવા હોય ને ત્યારે નખાઈને જો આ બધું સુધારીને સૂપ પર મૂકી દીધું. ઝીણું ઝીણું બટેટા સુધાર લીધા ને જરીક 5 મિનિટ થાય ને તો કારા પડી જાય. જા રહ્યા ડુંગળીનો ઉપારો બધું, મરચાં બધું નીકળ્યું, મેથીને સુધાર નાખ્યું ને લીલી ડુંગળી થોડીક સુધાર નાખો અને આ ડોગણી તૈયાર કરી નાખ્યું. અને એવો તેલ ગરમ મૂકવું, બાકી તો બધું રેડી છે. વઘાણીને હારી પેટ અજમાન રૂપારા નાખીએ ને તો ફર્યું દઈએ ભજીયા મસ્તીના બનાવાય. ને મને ત્યાં બધોય મસાલો હોય ને તો જ બનાવવા ગમે, બાકી જાડું મોટું થોડું ઘણું નાખે ને ગમે નહીં બનાવવું. તૈયાર હોય ને બધું તો જ સુપર બને ને ખાવાનો ટેસ્ટ આવે. બાકી જીનતી કરી નાખે ને તો બહુ મજા ન આવે ખાવાની. જો મસાલા આતા બતાવી દીધું કે આ કામ નાખવું. એવા 2 લીંબુ હોય ને એનો રસ કાઢવો, આમાં ખારો હોય ને એની પાણીવાળો કરી નાખ્યો. પાણીવાળો કરીએ ને તો ભજીયા ને કારહા ન પડે, રૂપારા ધોરા ફૂલ થાય. અને આમાં હે વઘાણી ને આમાં થોડું ઈનો નાખવાનો. ઈનો હે આમાં મીઠું, આમાં અજવાનો ભૂકો અને આમાં સેપટી ખાંડ અને આમાં મેરીનો ભૂકો બધું નાખે અને પછી બનાવવાનું. જો પેલા મેરી નાખે તા મેરી ભૂકો હે ને તૈયાર જ રાખવાનું. તો આપણે જ્યારે બનાવવા હોય ને ત્યારે મસ્તીને બની દે મેરી ભૂકો. પછી અજવાનો ભૂકો રાખ્યો. પછી આ વઘાણી સારી પેટ નાખીએ તો કાં પેટમાં નાખે. અને આ મીઠું આપણે સિંધા નમક કહીએ ને એ લાલ કલરનું. અને આમાં સેપટી ખાંડ અને આટલો વીનો કામ કે આમાં ખારો નાખ્યો, આમાં બધો મસાલો નાખ્યો અને લોટને હારી પેટ કેરવી નાખ્યો. અને આમાં ઈનો અને ખારાનું પાણી છે એ નાખી દે એમાં. અને આ લીંબુ બે નીસવાના છે ને પછી આ મસાલો બધો નાખી દીધું. પેલા મસાલો નાખે અને ફૂલ લોટ કેરવી નાખ્યો ને ઘડીક પડ્યો રહેવા દઈએ ને તો અસલ કેરવાઈ જાય ને અસલનો બને. તે એમ ને બધો લોટ તૈયાર કરી લીધો અને બધો મસાલા તૈયાર કરી લીધા. પછી નિરાંતે ભજીયા ગરમ તેલ મૂકાય ને પછી બનાવી નાખીએ. હાલો પછી વિડીયો મળી આગળ. હાલો ભજીયા બનાવવાની શરૂઆત કરી નાખી. જો એટલા બનાવી નાખ્યા હજી આમાં બને ગરમ ગરમ. અને હજી તો અડધી ટોપડી ભરી લોટની. એ ઘણાય બનાવવાના છે. આજ ખાલી ભજીયાનો જ પ્રોગ્રામ કર્યો. એ ભજીયા બનાવવા ચૂલામાંથી મસ્તીના બને ને ઉઠે દડા થાય ઉપાના ધોરા ફૂલ. એ હાલો ખાવા બેસી જઈએ. ચટણી બનાવી નાખી ગરમ ગરમ.
અને ટાઈટના ગરમ ગરમ ભજીયા મેથી વાળા અને ડુંગળી વાળા તે રૂપવાળા ઢોળા પૂરી દીધા થાય. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.